હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? અત્યારે જો સવારના વાગ્યા છે 8:30 અને હું વોક કરીને જાઉં છું સલૂન ઉપર. આજે વેધર પણ સારું હતું તો થોડું એવું થયું કે વોક કરીને જાઉં તો વોકિંગ પણ થઈ જાય અને ફ્રેશ એર પણ લેવાય અને મજા આવે એવું હતું થોડું. ક્યારેક ક્યારેક આમ તો નોર્મલી હું વોક કરીને જાતી નથી, પણ ક્યારેક વેધર સારું હોય ને તો એવું થાય કે ચાલો વોક કરીને જાવ. આજે થોડી વહેલી નવરી થઈ ગઈ હતી એટલે એમ થયું કે વોક કરીને જાઉં. નોર્મલી તો હું હિમાંશુ મને ડ્રોપ કરી જતો હોય છે અને જો હમણાં હું સલૂન ઉપર પહોંચી જઈશ 5 મિનિટમાં. પછી બપોરે 2 વાગે ઘરે આવું ને પછી 3 વાગે મિનીને લઈને જવાનું છે ગ્રૂમિંગમાં. અને કાલે છે અમારી મિનીનો બર્થડે, તો આજનો આવો પ્લાન છે. મિની બેન હવે ખબર નહીં ગ્રૂમિંગમાં કેટલો ટાઈમ લેશે. 3 વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે, લેટ્સી. અને થોડું વેધર મળ્યું છે ઠંડુ થવા, અમે પાછા ગરમ કપડામાં આવી ગયા છીએ. હજી સારું છે, આટલું ગરમ પહેર્યું હોય ને તો હજી ઉપર જેકેટની જરૂર નથી એટલે વાંધો નથી. પણ ઠંડો પવન તો ચાલુ થઈ જ ગયો છે. આ બધા ઝાડવા અત્યારે કેટલા મસ્ત લાગે છે. પણ હમણાં એન્ડ ઓફ નવેમ્બર એટલે એન્ડ ઓફ ઓગસ્ટ આવ્યો ને, સપ્ટેમ્બર ને ઓક્ટોબર એટલે નેક્સ્ટ મંથ સપ્ટેમ્બર એન્ડમાં તો પાંદડા, અત્યારે જોકે પાંદડા ખરવા જ મળ્યા છે પણ ઓછા ખરે છે. પછી હમણાં નેક્સ્ટ મંથ એન્ડમાં વધારે ખરવા મળશે ને નવેમ્બરમાં તો સાવ એટલે સાવ ખાલી બિચારા ડાળખા જ ઊભા હશે. હા, ઓલું ઉજ્જડ ઝાડ થઈ ગયા હોય ને એવું લાગે, આમ તમને જોવાય ના ગમે. પણ ઓક્ટોબરમાં બધા ઝાડનો કલર બહુ જ મસ્ત થશે. ઓરેન્જ, યલો, રેડ મિક્સ કલર થઈ જશે. લાઇટ લાઈક ડાર્ક ગ્રીન જેવો ને મિક્સ કલર થાય ને તો એકદમ જ એટલા સરસ લાગતા હોય ને. પણ પછી ઓટમનો કલર અને સ્પ્રિંગ જ્યારે નવા પાંદડા આવતા હોય ને ત્યારે એ બે ટાઈમમાં ઝાડનો કલર એટલો મસ્ત લાગતો હોય ને, આમ ડિફરન્ટ શેડ પડતા હોય, બહુ જ ફાઇન લાગતો હોય. એમીનું શું સૂંઘે છે પણ શૂઝમાં શું લેવાનું બેટા? આમ જો ઉઠ્યું તો ચાલો મમ્મા પેસ્ટ આપે, ચલો મમ્મા પેસ્ટ આપે, કમન ચલો 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 જા અંદર જા, દીદી આપે ચાલ. અને પેસ્ટ ખાવી? હા, ચલો 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 ચલો. ક્યાં જઈશ તું? ક્યાં જઈશ? મિનીને ગ્રૂમિંગમાં લઈ જઈએ છીએ. મીનુ રેડી ફોર ગ્રૂમિંગ? જતો એટલે તેમ છતાં છે ને વોક કરવા લઈ જઈશ મને, હે? અને આજે મિનીને રેડી કરી દઈએ ને, કાલ મિનીનો બર્થડે છે એટલે યાશી 2 વર્ષની થઈ જશે હમણાં મિની, કેમ? અને આપણે જોઈએ હવે મિનીનું ગ્રૂમિંગ થઈ જાય પછી મિની કેવી લાગે છે. મને એક લોકલી લેડી મળી ગઈ છે, 10 મિનિટ વોકિંગ છે અહીંથી. 2-3 વખત અમે બારે કરાયા પણ બહુ મજા નહોતી આવી. હવે આ વખતે કેવા કરે છે જોઈએ. સ્ટ્રેટ અહીંથી આગળ જઈશું આપણે. ચલો મીનુ, એ મીનુ બહુ મળ્યું છે લેટ્સી. બધા બહુ જાય છે, હાઈલી રેકમેન્ડ છે એટલે. બાય બાય, આલ કમ બેક 4:30, ઓકે? અમે હવે મિનીને મેં મૂકી દીધી છે ગ્રૂમિંગ માટે. હું જાઉં છું ઘરે અને ગર્લ્સ ગઈ છે શોપિંગ કરવા, કારણ કે એ લોકોને કંઈક સબ્બે જેવું ખાવું છે. એટલે મેં કીધું ઓકે, તમને જે જોતું હોય ને લઈ આવો. તો બંને છોકરીઓ ગઈ શોપિંગમાં, હું જાઉં છું ઘરે. હવે અમારે મિનીને પાછી પિક કરવાની છે 4:30 વાગે. આ જો હવે હું મિનીને મૂકીને ઘરે પહોંચી ગઈ. છોકરીઓ તો લીડલમાં ગઈ. હિમાંશુ કામથી બહાર છે તો હિમાંશુ હમણાં સાંજે આવશે. એટલે અત્યારે કોઈ નથી. નોર્મલી મારે એવું ઓછું બને કે હું ઘરે આવું ને કોઈ ના હોય, મિની હોય, છોકરીઓ હોય, હિમાંશુ, કોકનું કોક તો ઘરમાં હોય જ. આ બહુ લોંગ ટાઈમ પછી એવું બન્યું કે હું ઘરમાં આવી છું અને કોઈ નથી. તો એવું ઘર ખાલી લાગે. તો હું વિચારું છું જે એવરીડે ઘરમાં એકલા રહેતા હશે એ લોકોને કેવું ફીલ થતું હશે. આમ જાણે ઘર કવડવા ના દોડે, ખાવા ના દોડે એવું લાગે આપણને. આમ ખાલી ખનખનતું હોય ને એવું. ભાઈ માણસ વગરનું તો ઘર અધૂરું જ લાગે. હા, આવું આપણને ક્યારેક જ આવું હોય તો એવું ફીલ થાય. તો એવરીડે વાળાને તો સેલ્યુટ છે. Put posters on. Do you post 28? Oh, horrible. Oh yeah, look at that. ગેમ રમો છો? Yeah. બતાવો કઈ ગેમ રમો છો? આમ કરો. Dressed to impress. કઈ?
Dress to impress. ડ્રેસ ધ ઇમ્પ્રેસ. યાશી Oh, I should have been Princess Tiana. That's Chandani. Oh, okay. હમણાં હું ઘરે આવીને ત્યારે એ બંને જણ છોકરીઓ લિડલમાં ગઈ હતી તો હું ઘરમાં આવી ત્યારે ખાલી ખાલી ઘર લાગ્યું તો હવે બે છોકરીઓ મસ્ત એની રીતે રોબ્લોક્સ રમે છે. તો હું એવું વિચારું છું કે મને એવું ફીલ થાય કે જ્યારે છોકરીઓ સાસરે વહી જશે તમારું ઘર કેવું લાગશે, ખાલી ખાલી લાગશે. તારું ગ્રૂમિંગ થઈ ગયું મિની? કમ 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 કમ. વોક નથી કરવાનું મીનુ? વોક નથી કરવાનું? હે ચલો બેસવાનું નથી? તો બેસા. જો અમાર મિનીનું ગ્રૂમિંગ થઈ ગયું છે. જો કેટલી ક્યુટ લાગે છે. ચલો 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 ચલો. લાડકુડી તો એટલી બધી થાય છે ને, વાલકુડી. મીનુ કેટલી ક્યુટી લાગે છે. આમાં ચોકલું કેટલું ક્યુટું લાગે છે. અરે વાહ. That's me. Charmy didn't place. Where's my thing? You're gonna find out. You got fourth. 4th. I got fourth. That's not even bad. I'll tell you, my outfit wasn't. How did you get 4th? Say you just don't. કેમ અહીંયા બેસી ગઈ? કેમ અહીંયા બેસી ગયો છે ચોકલો? હે કેમ બેસી ગયો છે? હે મીનુ? હોમમેડ સબ્બે બની ગયું છે. અંદર નાખી છે આ વેજીટેરિયન ફિશ ફિંગર, કાકડી, ટામેટું, ડુંગળી, ડિફરન્ટ હર્બ્સ, રેડ ચીલી, પછી બીજું શું નાખ્યું છે ચારમૂર્તિ અંદર? કેચઅપ અને સાલ્સા સોસ. તો આ છે આપણું હોમમેડ સબ્વે રેડી. જો યાશી છે ને હવે મગ કેક મળી છે બનાવવા. તો બધા આવો ચાલો મગ કેક ખાવા માટે. તો હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ. અને જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તમે બધા બહુ જ સરસ કોમેન્ટ કરો છો તો પ્લીઝ આવી કોમેન્ટ કરતા રહેજો, નવો સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ, બાય.